નમસ્કાર મિત્રો, આજે ફરી પાછા આપણે મળીએ છીએ એક નવા ટોપિક, એક નવા મુદ્દા સાથે. સામાજિક વિજ્ઞાન ધોરણ 10. આપણા જે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકની અંદર મિત્રો 9મું પ્રકરણ જે આપ્યું છે, વન અને વન્યજીવ સંસાધન, એમાં વન્યજીવ સંરક્ષણ યોજના એ વિશે આપણે થોડી માહિતી મેળવવાની છે. કેમ કે આ તમને ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, એટલે ધ્યાનથી આ માહિતી આપણે તૈયાર કરશું. મિત્રો, શૈક્ષણિક અને ધાર્મિક માહિતી જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. એડ્રેસ સ્લાઇડમાં નીચે આપ્યું છે, બ્લુ કલરની પટ્ટીમાં. એ યુટ્યુબ ચેનલમાં લખશો, યુટ્યુબ ખોલીને, એટલે તરત જ દરેક વિડીયો તમને જોવા મળશે. ધન્યવાદ. નેક્સ્ટ. મિત્રો, અહીંયા જે માહિતી આપી છે કે ભારતમાં વન્યજીવનના રક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ દરેક યોજનાનો આપણે ટૂંકમાં પરિચય મેળવશું. એમાં પહેલું છે વાઘ પરિયોજના. સામે ચિત્ર પણ આપેલું છે. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘો હોવાનો ઉલ્લેખ છે. ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણ, જંગલોનો વિનાશ, આના પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો છે. આ સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ. કઈ? વાઘ પરિયોજના. જુઓ, ક્યારે શરૂ કરાઈ? તો કે 1971માં. તો મિત્રો, ખાલી જગ્યા, એક એક વાક્ય, જોડકા વગેરેમાં આ માહિતી ખાસ તૈયાર કરતા જજો, જેથી કરીને આગામી જે પરીક્ષાઓ છે એમાં જે પેપર સ્ટાઇલમાં જે ફેરફાર કર્યો તો એમાં તમને આ ઉપયોગમાં આવશે. છેલ્લે અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. નેક્સ્ટ. હવે આવે છે હાથી પરિયોજના. 1992માં પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ શું હતો? હાથીઓનું સંરક્ષણ કરવું. આ એનો મુખ્ય હેતુ હતો. એમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો હેતુ હતો. હાથીઓને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું, એ એનો હેતુ હતો. હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. મિત્રો, એની પછી નીચે એક નાનકડો ચાર્ટ આપ્યો છે, 2-3 લીટીનો. ચિત્તા વિશે માહિતી આપી છે. ઘણી વખત આમાંથી પણ પરીક્ષામાં પૂછાઈ જતું હોય છે, ખાલી જગ્યા એક એક વાક્યમાં. કયું પ્રાણી ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે? ત્યારે આ ચિત્તાની વાત આપણે આમાં લક્ષમાં રાખવાની છે, ધ્યાનમાં રાખવાની છે. ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. કયું પ્રાણી? ચિત્તો.
હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે બંધનાવસ્થામાં એટલે પ્રાણી સંગ્રહાલયમાં આ જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ ગેંડા પરિયોજના. હવે એમાં ધ્યાન આપો. આ પરિયોજના એક શીંગી ભારતીય ગેંડાના રક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂથ સંખ્યામાં મળી આવે છે. હવે પછીનો જે મુદ્દો છે ખાસ યાદ રાખજો. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે. આ ખાસ યાદ રાખજો. મેં તમને હમણાં કીધું ને, ખાલી જગ્યા એક વાક્યની અંદર આ બહુ મહત્વનો મુદ્દો છે. છેલ્લો જે આપ્યો છે ગેંડા પરિયોજનામાં, અહીંયા જે મેં તમને આ એરાથી હું બતાવું છું. ત્યાર પછી એક શીંગી ભારતીય ગેંડો, એના વિશે માહિતી આપી છે. અસમમાં બ્રહ્મપુત્રાના દલદલના ક્ષેત્રો, બંગાળમાં સુંદરવનના વિસ્તારો, એમાં આ જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર કરવામાં આવે છે. તૃણાહારી જીવ છે એક શીંગી ગેંડો. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા હાલમાં વધી છે. નેક્સ્ટ ઘડિયાળ પરિયોજના. મિત્રો સામે જે ચિત્ર આપ્યું છે, આજે હું એરો બતાવું છું, એ ઘડિયાળ પરિયોજનાનું ચિત્ર છે. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ એક પ્રજાતિ છે. 1970ના દશકામાં લુપ્ત થવાના આરે હતી, પણ ભારત સરકારે સમયસરના પગલાં લઈ અને આ પરિયોજના શરૂ કરી. કઈ? ઘડિયાળ પરિયોજના. મગરોની એક આ પ્રજાતિ છે. ત્યાર પછી નીચે જે ચિત્ર આપ્યું છે ગીધનું છે, ગીધ પરિયોજના. જો અહીંયા જે માહિતી આપી છે, હું એરો જે બતાવું છું તમને, ગીધ કુદરતનો સફાઈ કામદાર છે. તમને પરીક્ષામાં પૂછ્યું હોય ખાલી જગ્યા કરીને કુદરતનો સફાઈ કામદાર છે, તો એમાં કયું વિષય આવશે? આ ગીધ. બરોબર, કુદરતનો સફાઈ કામદાર ગણાય છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધોની કુલ 9 પ્રજાતિઓ છે. ખાલી જગ્યામાં યાદ રાખજો. ગીધોમાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરવામાં આવી. કઈ? ગીધ પરિયોજના. જો કઈ યોજના ક્યારે શરૂ થઈ એની માહિતી આમાં આપેલી છે. એટલા માટે તમારે જોડકા તરીકે પણ આ બાબત ખાસ લક્ષમાં રાખવાની છે. બરોબર મિત્રો, ખ્યાલ આવી ગયો? જેથી કરીને પરીક્ષામાં આપણા માર્ક ઓછા થાય. નેક્સ્ટ છેલ્લી પરિયોજના છે. ઉપર નામ આપ્યું છે, જુઓ સાવ મથાળા ઉપર સ્લાઇડના. આ જે મેં એરો બતાવ્યો છે, હિમ દીપડા પરિયોજના. અહીંયા એનું ચિત્ર આપ્યું છે. મોટા ભાગે ભારતના ઉત્તર ભાગમાં, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરનો વિસ્તાર, આવા ઠંડા પ્રદેશમાં આ પ્રાણી આપણને જોવા મળે છે. એનું નામ છે હિમદીપડા. બરફમાં રહે છે મોટા ભાગે. હિમાલયના લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ એક પ્રજાતિ છે. બરફમાં રહે છે. કયું પ્રાણી? હિમદીપડાની વાત આપણે કરીએ છીએ. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય, તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરવામાં આવી. જો દરેક પરિયોજનાની માહિતી આપી છે ક્યારે શરૂ થઈ, એટલે એક અલગ નોટ્સ કરતા જજો. પરિયોજનાનું નામ લખવાનું, ક્યારે શરૂ થઈ એ સાલ લખવાની, એટલે તમને જોડકામાં પણ એ માહિતી ઉપયોગી થાય, ખાલી જગ્યામાં પણ ઉપયોગી થાય. બરોબર, એટલા માટે આ મુદ્દો તમારી સામે રજૂ કરેલો છે. આ ઉપરાંત કાશ્મીરી ઉંગલ પરિયોજના
લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના, આ બધું કાર્યરત છે. તો મિત્રો, અહીંયા આ જે માહિતી છે એ આપણે પૂરી કરીએ છીએ. દરેક યોજના વિશે માહિતી આમાં આપી છે. ફરીવાર મેં તમને આખો ચાર્ટ ટૂંકમાં બતાવ્યો. આ પ્રમાણે આપણે પરીક્ષાની તૈયારી કરવાની છે. તો ધન્યવાદ. હવે પછી પાછા આપણે કોઈ નવા મુદ્દા સાથે મળશું. જય હિન્દ, જય ભારત.